મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. મારો દીકરો અને વહુ આજે આટલા વર્ષો પછી મારી પાસે આવ્યા. તે પણ એટલા માટે કારણ કે તેમના પર આટલી મોટી મુશ્કેલી આવી પડી હતી. નહીતર આ 1 વર્ષની અંદર તેમણે મને ક્યારેય પૂછ્યું પણ નહોતું અને આજે મારી પાસે મદદ માટે આવ્યા હતા. તેમને જોઈને મને ગુસ્સો તો આવી રહ્યો હતો, પણ મારું નામ વિજય છે. હું મારા દીકરા અને વહુ સાથે રહેતો. મારી પત્નીને આ દુનિયામાંથી ગયાને પૂરા 2 વર્ષ થઈ ચૂક્યા હતા. પરંતુ આજે પણ મને એવું લાગતું કે જાણે તે ક્યાંક ગઈ જ નથી. જાણે હમણાં જ દરવાજો ખુલશે અને તે હસતી મુખે મારી સામે આવી જશે. તેના ગયા પછી મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ હતી. પહેલા આ ઘરમાં દરેક સમયે હસી ખુશી રહેતી હતી. દરેક ખૂણામાં તેનો અવાજ ગૂંજતો હતો. સવારની ચાથી લઈને રાતના જમવા સુધી અમે બંને સાથે બેસીને વાતો કરતા હતા. પરંતુ તેના ગયા પછી ઘર તો એ જ રહ્યું, પણ ઘરની રોનક ક્યાંક ખોવાઈ ગઈ. હવે મારો સહારો માત્ર મારો દીકરો રાજ અને મારી વહુ પ્રિયા હતા. મારો દીકરો મારો એકમાત્ર સંતાન હતો. મેં તેને ખૂબ જ લાડકોટથી ઉછેર્યો. તેની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. તેને સારું ભણાવ્યું અને હંમેશા એ જ કોશિશ કરી કે તે એક સારો માણસ બને. જ્યારે તેના લગ્ન થયા અને પ્રિયા ઘરમાં આવી તો મને એવું લાગ્યું કે જાણે મારી અધૂરી ઈચ્છા પૂરી થઈ ગઈ હોય, કારણ કે મારે ક્યારેય કોઈ દીકરી નહોતી. એટલા માટે મેં પ્રિયાને ક્યારેય વહુ નહોતી માની. હું હંમેશા તેને પોતાની દીકરીની જેમ જ પ્રેમ કરતો હતો. તેના માટે જે પણ થઈ શકે તે કરતો હતો. જો તેને કંઈ પસંદ આવી જતું તો હું વિચાર્યા વગર તેના માટે લઈ આવતો. જો તે ક્યારેય બીમાર પડી જતી તો આખી રાત તેના ઓશિકા પાસે બેસી રહેતો. મને લાગતું હતું કે ભગવાને દીકરી ન આપી તો શું થયું, વહુના રૂપમાં તો દીકરી આપી દીધી. પ્રિયા પણ શરૂઆતમાં મારું ખૂબ ધ્યાન રાખતી હતી. સમયસર દવા આપતી, જમવાનું બનાવીને પૂછતી કે પિતાજી તમને બીજું કંઈ જોઈએ છે. તેની વાતો સાંભળીને મને પોતાની દીકરી હોવાનો અહેસાસ થતો હતો અને હું મનોમન ખૂબ ખુશ થતો હતો. એક દિવસની વાત છે, તે બંને બહાર હોલમાં બેઠા બેઠા પરસ્પર હસીને વાતો કરી રહ્યા હતા. તેમની હસવાનો અવાજ મારા રૂમ સુધી આવી રહ્યો હતો. હું મારા રૂમમાં એકલો બેઠો હતો ત્યારે જ મારી નજર સામેની દિવાલ પર લાગેલી મારી પત્નીની તસવીર પર પડી. હું ઘણીવાર સુધી એ તસવીરને જોતો રહ્યો. તેના ચહેરાનું સ્મિત આજે પણ બિલકુલ એવું જ હતું જેવું તેના જીવતે જીવ હતું. તસવીરને જોતા જ મારી જૂની યાદો એક પછી એક મારી આંખોની સામે આવવા લાગી. મને એ દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે અમે બંને સાંજે અગાશી પર બેસીને ચા પીતા. જ્યારે તે મારી પસંદગીનું જમવાનું બનાવીને મારી રાહ જોતી. જ્યારે હું ઓફિસેથી થાકીને ઘરે આવતો તો તે હસીને મારું સ્વાગત કરતી. મને એ દિવસ પણ યાદ આવ્યો જ્યારે રાજ નાનો હતો અને અમે બંને મળીને તેને સ્કૂલે મૂકવા જતા હતા. અમારી નાની અમથી દુનિયા હતી જેમાં ખૂબ શાંતિ હતી, પરંતુ નસીબને કદાચ અમારી ખુશી મંજૂર નહોતી અને એક દિવસ તે મને હંમેશા માટે એકલો છોડીને ચાલી ગઈ. તેની તસવીર જોતા જોતા મારી આંખોમાંથી આપોઆપ આંસુ નીકળવા લાગ્યા. મેં ધીમેથી તસવીર પર હાથ ફેરવ્યો અને મનોમન કહ્યું, જો આજે પણ તારી ખૂબ યાદ આવે છે. તારા વગર આ ઘર કેટલું સૂનું થઈ ગયું. કાશ તું આજે મારી સાથે હોત. ત્યારે જ રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો અને મારો દીકરો રાજ અંદર આવ્યો. તેને મને આંસુ લૂછતા જોઈ લીધો, પરંતુ તેને કંઈ કહ્યું નહીં. તે મારી પાસે આવીને બેસી ગયો અને બોલ્યો, પિતાજી મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેનો અવાજ સાંભળીને મેં મારા આંસુ છુપાવ્યા અને તેની તરફ જોવા લાગ્યો. તેણે થોડું અટકીને કહ્યું, પિતાજી તમે જાણો છો કે મારી નોકરી બીજા વિસ્તારમાં છે અને રોજ આટલે દૂરથી આવવા જવાની મારા માટે ખૂબ મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે કંપનીએ મને ત્યાં જ એક ફ્લેટ આપ્યો છે. ફ્લેટ બહુ મોટો નથી, પણ રહેવા લાયક છે. હું અને પ્રિયા વિચારી રહ્યા છીએ કે હવે ત્યાં જ શિફ્ટ થઈ જઈએ. તેની વાત સાંભળીને થોડી ક્ષણો માટે શાંત થઈ ગયો. મારા દિલને જાણે કોઈએ જોરથી દબાવી દીધું હોય, પરંતુ મેં મારા ચહેરા પર સ્મિત જાળવી રાખ્યું, કારણ કે હું નહોતો ઈચ્છતો કે તેને એવું લાગે કે હું તેની ખુશીની વચ્ચે આવી રહ્યો છું. પછી તેણે આગળ કહ્યું, પિતાજી અમે તમને પણ અમારી સાથે લઈ જવા માંગતા હતા, પરંતુ ફ્લેટ બહુ નાનો છે. તેમાં માત્ર 2 જ રૂમ છે. જો અમે 3 રહીશું તો તમને પણ તકલીફ થશે અને અમને પણ. એટલા માટે તમે હાલમાં આ જ ઘરમાં આરામથી રહો. આ ઘર પણ તો તમારું પોતાનું છે
અને ઘરું મોટું પણ છે. અમે દર અઠવાડિયે તમને મળવા અહીં આવતા રહીશું. તમને કોઈ વસ્તુની કમી નહીં થવા દઈએ. તેની વાત સાંભળીને મેં પરાણે હસતા હસતા કહ્યું, બેટા, જો તારી સગવડ ત્યાં જ હોય તો તારે જરૂર જોવું જોઈએ. મારી વજહથી તારા કામમાં તકલીફ ન થવા દેતો. હું અહીં બિલકુલ ઠીક રહીશ. તમે બંને બસ ખુશ રહેજો. એ જ મારા માટે સૌથી મોટી વાત છે. પરંતુ આ વાતો કહેતી વખતે મારું દિલ અંદરને અંદર તૂટી રહ્યું હતું. કારણ કે હું સારી રીતે જાણતો હતો કે જે ઘરમાં ક્યારેય 4 લોકોની હસી ગૂંજતી, હવે ત્યાં હું એકલો રહી જઈશ. રાજે મારા ખંભા પર હાથ રાખ્યો અને કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો. હું રોજ ફોન કરીશ. રજા મળતા જ તમને મળવા આવીશ. મેં પણ માથું હલાવીને હા પાડી દીધી, જેથી તેને મારા દર્દનો અહેસાસ ન થાય. બીજા દિવસથી બંને પોતાનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. આખા ઘરમાં ડબ્બાઓ મૂકેલા હતા. કપડાં અલગ પેક થઈ રહ્યા હતા. વાસણો અલગ મુકાઈ રહ્યા હતા. ફર્નિચરની પણ કેટલીક વસ્તુઓ સાથે લઈ જવાની તૈયારી થઈ રહી હતી. હું ચૂપચાપ એક ખૂણામાં બેસીને તેમને જોતો રહેતો હતો. ઘણીવાર મન થતું કે હું તેમને કહી દઉં કે ના જાઓ, મને એકલો ન છોડો. પરંતુ પછી હું મારી જાતને રોકી લેતો, કારણ કે હું નહોતો ઈચ્છતો કે મારી વજહથી તેમના સપનાઓમાં કોઈ અડચણ આવે. પ્રિયા પણ સામાન સમેટતી વખતે મારી પાસે આવતી અને કહેતી, પિતાજી, પોતાનું ધ્યાન રાખજો, સમયસર દવા ખાઈ લેજો. હું બસ હસી દેતો, પણ મારા દિલનો ખાલીપો દરેક ક્ષણે વધતો જઈ રહ્યો હતો. આખરે દિવસ પણ આવી ગયો જ્યારે તેમનો બધો સામાન ગાડીમાં મુકાઈ ગયો. રાજે આવીને મારા પગે લાગ્યો. પ્રિયાએ પણ મારા આશીર્વાદ લીધા. મેં બંનેના માથા પર હાથ રાખીને તેમને ખુશ રહેવાની દુઆ આપી. પછી તે બંને ગાડીમાં બેસી ગયા. હું દરવાજા પર ઊભો રહીને તેમને જતા જોતો રહ્યો. જ્યાં સુધી તેમની ગાડી મારી આંખોથી ઓઝલ ન થઈ ગઈ, હું ત્યાં જ ઊભો રહ્યો. તે પછી ધીમે ધીમે હું ઘરની અંદર આવ્યો. આખા ઘરમાં એક અજીબસી શાંતિ ફેલાઈ ચૂકી હતી. થોડીવાર પહેલાં સુધી જ્યાં સામાન સમેટવાનો અવાજ હતો, હવે ત્યાં માત્ર સન્નાટો હતો. હું મારા રૂમમાં જઈને પલંગ પર બેસી ગયો અને પહેલીવાર મને અહેસાસ થયો કે હવે સાચે જ હું આ મોટા ઘરમાં બિલકુલ એકલો રહી ગયો છું. બીજી તરફ થોડા જ દિવસોમાં રાજ અને પ્રિયા પોતાના નવા ફ્લેટમાં સારી રીતે સેટલ થઈ ગયા અને પોતાની નવી જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા. જ્યારે હું એ જ જૂના ઘરમાં તેમની યાદોના સહારે પોતાના દિવસો કાપવા લાગ્યો. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે મારી જિંદગીમાં હવે કેવો વળાંક આવવાનો છે જે મારી આખી દુનિયા બદલીને રાખી દેશે. પછી થોડા દિવસો પછી રાજ અને પ્રિયા પોતાના નવા ફ્લેટમાં પૂરી રીતે રહેવા લાગ્યા અને હું આ મોટા ઘરમાં બિલકુલ એકલો રહી ગયો. જ્યાં સુધી તે બંને ઘરમાં હતા ત્યાં સુધી મને ક્યારેય એકલતા અનુભવાય જ નહોતી. પરંતુ હવે સવારે ઉઠવા સાથેથી લઈને રાત્રે સૂવા સુધી દરેક ક્ષણે મને એ જ અહેસાસ થતો હતો કે આ ઘરમાં હવે મારા સિવાય કોઈ નથી. પહેલાં સવારે ઉઠતા જ વહુનો અવાજ સંભળાતો હતો. દીકરો ઓફિસે જવાની તૈયારી કરતો. ઘરમાં ચાની સુગંધ ફેલાઈ જતી હતી અને કોઈને કોઈ વાત પર હસવાનો અવાજ પણ સંભળાતો રહેતો. પરંતુ હવે સવારે ઉઠતો તો આખા ઘરમાં સન્નાટો ફેલાયેલો રહેતો. ક્યારેક ક્યારેક તો એવું લાગતું હતું કે જાણે આ ઘરની દિવાલો પણ મારી સાથે વાતો કરવા માંગતી હોય. હું ગામડામાં રહેતો હતો અને ગામમાં મારું ઘણું માન સન્માન હતું. ભગવાનની દયાથી મારી પાસે કોઈ વસ્તુની કમી નહોતી. મારી પાસે ઘણી જમીન હતી, કેટલાક ખેતરો હતા અને ગામના બજારમાં મારી 2 દુકાનો પણ હતી જે ભાડે આપેલી હતી. દર મહિને તેનું ભાડું સમયસર આવી જતું. તેનાથી મારો ખર્ચ આરામથી નીકળી જતો. મારે ક્યારેય પૈસાની ચિંતા કરવી પડતી નહોતી. પરંતુ એક વાત મેં મારી જિંદગીમાં સારી રીતે સમજી લીધી કે માણસ પાસે ગમે તેટલા પૈસા કેમ ન હોય, જો તેની પાસે પોતાના લોકો ન હોય ને તો તે દોલત કોઈ કામની નથી હોતી. મારું ઘર મોટું હતું, રૂમો પણ બહુ હતા, પણ એ રૂમોમાં હવે માત્ર શાંતિ રહેતી. ઘણીવાર હું આખા ઘરમાં કોઈ કામ વગર ફરતો રહેતો. ક્યારેક મારી પત્નીનો રૂમ જોતો, ક્યારેક દીકરાનો રૂમ ખોલીને બેસી જતો. ત્યાં રાખેલી વસ્તુઓને જોઈને જૂની યાદો તાજી થઈ જતી. પછી ચૂપચાપ પાછો પોતાના રૂમમાં આવી જતો. ધીમે ધીમે મારું કોઈ કામમાં મન લાગવાનું જ બંધ થઈ ગયું હતું. પહેલાં હું મારા ખેતરો પર પણ ચાલ્યો જતો હતો. દુકાનોની સ્થિતિ પણ પૂછી લેતો. પરંતુ હવે તે બધું કરવાનું પણ મન નહોતું થતું. સવારે ઉઠીને બસ જેમ તેમ ચા બનાવતો
થોડું ઘણું ખાઈ લેતો અને પછી ઘરના કોઈ ખૂણામાં બેસીને વિચારતો રહેતો. ક્યારેક પત્નીની યાદ આવતી તો ક્યારેક દીકરાના બાળપણની વાતો યાદ આવવા લાગતી. ઘણીવાર આંખોમાંથી આપોઆપ આંસુ નીકળી આવતા, પણ તેમને લૂછવાવાળું પણ કોઈ નહોતું. ક્યારેક મન બહુ વધારે ગભરાતું તો હું ઘરની બહાર આવીને ખુરશી નાખીને બેસી જતો અને રસ્તા પર આવતા જતા લોકોને જોતો રહેતો. ગામના લોકો મને નમસ્તે કરતા, હાલચાલ પૂછતા અને પોતપોતાના કામે ચાલ્યા જતા. સાંજ પડતા જ ફરી એ જ સન્નાટો મારી સાથે ઘરની અંદર પાછો ફરતો. એક દિવસ હું હંમેશાની જેમ મારા ઘરની બહાર ખુરશી પર બેઠેલો હતો. તડકો આછો હતો અને કોઈની સાથે કંઈ બોલ્યા વગર ચૂપચાપ સામે રસ્તા તરફ જોઈ રહ્યો હતો. ત્યારે જ મોહલ્લાનો એક છોકરો રાહુલ મારી તરફ આવતો દેખાયો. રાહુલ મારા ખૂબ જૂના મિત્રનો દીકરો હતો. બાળપણથી જ હું તેને જોતો આવતો હતો, એટલા માટે તે મને પોતાના દીકરા જેવો જ લાગતો. રાહુલ ખૂબ જ સારો છોકરો હતો, વડીલોનું સન્માન કરતો હતો, બધા સાથે પ્રેમથી વાત કરતો હતો અને આખા મોહલ્લામાં તેના ખૂબ વખાણ થતા. જેવો તે મારી પાસે આવ્યો, તેણે હસીને કહ્યું, કાકા નમસ્તે, કેમ છો તમે? મેં પણ હસવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ખુશ રહે બેટા, હું બિલકુલ ઠીક છું. તે મારી બાજુવાળી ખુરશી પર બેસી ગયો અને થોડી ક્ષણો સુધી મને ધ્યાનથી જોતો રહ્યો. પછી બોલ્યો, કાકા, તમે આજે કંઈક વધારે જ ઉદાસ લાગો છો. બધું બરાબર તો છે ને? મેં પહેલાં તો વાત ટાળવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે ના બેટા, એવી કોઈ વાત નથી, બધું બરાબર છે. પરંતુ તેણે ફરીથી પ્રેમથી કહ્યું, કાકા, હું તમને મારા બાળપણથી જોઈ રહ્યો છું. તમે આજે જેવા લાગો છો એવા પહેલાં ક્યારેય નથી લાગ્યા. જો દિલમાં કોઈ વાત હોય તો મને જણાવો, કદાચ હું તમારી થોડી મદદ કરી શકું. તેની વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં ધીમેથી કહ્યું, બેટા, શું કહું, બસ હવે આ ઘરમાં એકલો રહું છું, એટલા માટે મન ક્યાંય નથી લાગતું. આખો દિવસ કેવી રીતે નીકળી જાય છે મને પોતાને ખબર નથી પડતી. ક્યારેક તો એવું લાગતું હતું કે કોઈની સાથે બે વાતો કરવાવાળું પણ કોઈ નથી બચ્યું. રાહુલે મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળી. પછી હસીને બોલ્યો, અરે કાકા, તમે આટલી નાની વાત લઈને આટલું બધું કેમ વિચારો છો? એકલા બેસવાથી તો માણસ વધુ દુઃખી થઈ જાય છે. તમે એવું કરો, કાલથી મારી સાથે ચાલો. હું રોજ સવારે વહેલા ઉઠીને ચાલવા જાઉં છું, તે પછી યોગા ક્લાસ પણ જાઉં છું. જો તમે પણ મારી સાથે ચાલશો તો તમારું શરીર પણ સ્વસ્થ રહેશે અને મન પણ પોરવાયેલું રહેશે. અમે બંને રસ્તામાં વાતો પણ કરીશું, તમારો સમય પણ સારી રીતે નીકળી જશે. તેની વાતો સાંભળીને મને થોડું સારું લાગ્યું, પણ મેં કહ્યું, બેટા, હવે આ ઉંમરે મારાથી આ બધું ક્યાં થઈ શકશે? તો તે હસીને બોલ્યો, કાકા, ઉંમર તો માત્ર એક નંબર છે. જ્યાં સુધી માણસ હરીફરી શકે છે ત્યાં સુધી તેને પોતાને ઘરમાં બંધ ન કરવો જોઈએ. તમે બસ એકવાર મારી સાથે તો ચાલો, પણ જુઓ તમને કેટલું સારું લાગશે. તેણે ફરી કહ્યું, અને કાકા, જો ક્યારેય તમને જમવાની પણ તકલીફ હોય તો તેની પણ બિલકુલ ચિંતા ન કરો. હું તો અહીં જ નજીકમાં રહું છું. મારી 2 બહેનો છે, ખૂબ જ સરસ જમવાનું બનાવે છે. હું રોજ તમારા માટે ઘરેથી જમવાનું લઈ આવ્યા કરીશ. તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. તમે મને પોતાનો દીકરો જ સમજો. તેની આ વાતો સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ. આજના સમયમાં જ્યાં પોતાના લોકો પણ સમય નથી કાઢી શકતા, ત્યાં એક પાડોશનો છોકરો મારા માટે આટલી ચિંતા કરી રહ્યો હતો. મેં પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે ખુશ રહે બેટા, ભગવાન તને હંમેશા ખુશ રાખે. તે આજે મારા દિલનો ખૂબ મોટો બોજ હલકો કરી દીધો. રાહુલ હસ્યો અને બોલ્યો, બસ ત્યારે નક્કી રહ્યું. કાલે સવારે હું પોતે તમને લેવા આવી જઈશ. તમે તૈયાર રહેજો. હવે તમારે એકલા બેસીને દુઃખી થવાની બિલકુલ જરૂર નથી. હું રોજ તમારી સાથે રહીશ. આટલું કહીને તે મારી પાસે ઘણીવાર સુધી બેઠો રહ્યો. અમે બંને જૂની વાતો કરી, ગામના લોકોની વાતો કરી અને ઘણીવાર સુધી હસતા રહ્યા. ઘણા દિવસો પછી મારા ચહેરા પર સાચું સ્મિત આવ્યું હતું. પછી સાંજ પડવા લાગી તો રાહુલ ઊભો થઈને બોલ્યો, સારું કાકા, હવે હું જાઉં છું. કાલે સવારે વહેલા મળીએ. આટલું કહીને તે પોતાના ઘર તરફ ચાલ્યો ગયો અને હું તેને જતા જોતો રહ્યો. તે દિવસે ઘણા દિવસો પછી મને લાગ્યું કે કદાચ મારી જિંદગીમાં ફરીથી થોડો પ્રકાશ પાછો ફરવાનો છે. પરંતુ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આગળ જતાં આજ રાહુલ મારી જિંદગીમાં એવો પાત્ર ભજવશે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પણ ધીમે ધીમે મારી જિંદગી ફરીથી એ જ રીતે ચાલવા લાગી.
સવારે હું રાહુલ સાથે ચાલવા ચાલ્યો જતો. અમે બંને રસ્તામાં વાતો કરતા. ક્યારેક જૂના દિવસોની વાતો થતી તો ક્યારેક ગામના લોકોની. ક્યારેક તે મને હસાવવાનો પ્રયત્ન કરતો તો ક્યારેક મારી તબિયતના હાલ પૂછતો. તેની સાથે થોડો સમય વિતાવાથી મારું મન પહેલાં કરતાં ઘણું હલકું રહેવા લાગ્યું હતું. પરંતુ ઘરે પાછા આવતા જ ફરી એ જ સન્નાટો મારી રાહ જોતો રહેતો. હું મારી પત્નીની તસવીર સામે બેસી જતો અને તેની સાથે મનોમન વાતો કરવા લાગતો. એક દિવસ બપોરનો સમય હતો. હું મારા રૂમમાં બેઠો હતો ત્યારે જ મારા ફોનની ઘંટડી વાગી. મેં ફોન ઉપાડીને જોયું તો મારા દીકરા રાજનો ફોન હતો. તેનો ફોન જોઈને મારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી ગયું, કારણ કે તેને ઘણા દિવસો પછી મને ફોન કર્યો હતો. મેં ઝડપથી ફોન ઉપાડ્યો અને કહ્યું, હા બેટા, કેમ છે? તેણે પણ ખૂબ પ્રેમથી કહ્યું, પિતાજી પ્રણામ, તમે કેમ છો? મેં કહ્યું કે હું બિલકુલ ઠીક છું બેટા, તું જણાવ, તું અને પ્રિયા કેમ છો? પછી મેં હસીને પૂછ્યું, આજે અચાનક કેવી રીતે મારી યાદ આવી ગઈ? તો તે હસવા લાગ્યો અને બોલ્યો, પિતાજી, આજે મેં તમને ખૂબ મોટા ખુશખબરી આપવા માટે ફોન કર્યો છે. આ સાંભળતા જ હું થોડો ઉત્સાહિત થઈ ગયો અને મેં પૂછ્યું, કેવી ખુશખબરી બેટા? તેને ખુશીથી કહ્યું, પિતાજી, તમે દાદા બની ગયા છો. તમારા ઘરે પૌત્ર આવ્યો છે. તેની વાતો સાંભળતા જ મારી આંખો ખુશીથી ભરાઈ આવી. એવું લાગ્યું જાણે ભગવાને મને ફરીથી જીવવાનું એક કારણ આપી દીધું હોય. હું વારંવાર તેને પૂછવા લાગ્યો, સાચું બેટા, હું દાદા બની ગયો? તેને હસતા હસતા કહ્યું કે હા પિતાજી, બિલકુલ, હવે તો તમારે આવવું જ પડશે. હું ઈચ્છું છું કે તમે તમારા પૌત્રને તમારા ખોળામાં લો, તેને પ્રેમ કરો અને થોડા દિવસ અમારી સાથે રહો. તેની વાતો સાંભળીને મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. મને લાગ્યું કે આટલા દિવસો પછી પણ ખરું, પણ મારા દીકરાને મારી યાદ તો આવી. તેણે ફરી કહ્યું, પિતાજી, તમે તમારો સામાન પેક કરી લો, હું કાલે પોતે તમને લેવા આવી રહ્યો છું. મેં એક પણ ક્ષણ વિચાર્યા વગર કહ્યું કે ઠીક છે બેટા, હું તૈયાર રહીશ. તે રાત્રે તો હું ખુશીના માર્યો સરખી રીતે ઊંઘી પણ ન શક્યો. હું વારંવાર એ જ વિચારતો રહ્યો કે હવે હું મારા પૌત્રને ખોરામાં રમાડીશ, તેની સાથે રમીશ, તેની નાની નાની વાતો જોઈશ. બીજા દિવસે સવારથી જ હું તૈયાર થઈને બેસી ગયો. થોડીવાર પછી રાજ પોતાની ગાડી લઈને આવી ગયો. તેને મારા પગે લાગ્યો અને મારો સામાન ગાડીમાં મૂકી દીધો. પછી હું તેની સાથે તેના ફ્લેટ પર ચાલ્યો ગયો. જેવો હું ત્યાં પહોંચ્યો, પ્રિયાએ દરવાજો ખોલ્યો. તેના હાથમાં મારો નાનો પૌત્ર હતો. મેં તેને પહેલી વાર જોયો તો મારી આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. મેં તેને મારા ખોળામાં લીધો. તેના નાના નાના હાથ મારા ચહેરાને અડી રહ્યા હતા અને હું તેને જોઈને બસ હસી રહ્યો હતો. તે પળે મને લાગ્યું કે જાણે મારી બધી ઉદાસી દૂર થઈ ગઈ હોય. આગામી થોડા દિવસ હું પૂરા મનથી ત્યાં જ રહેવા લાગ્યો. સવારે ઉઠતા જ સૌથી પહેલાં પોતાના પૌત્રને ખોળામાં લેતો, તેની સાથે રમતો, તેને બહાર ફેરવવા લઈ જતો. તેનું નાનું અમથું સ્મિત જોઈને મારું દિલ ખુશ થઈ જતું. પરંતુ ધીમે ધીમે મને એક વાત સમજાવા લાગી હતી કે મને ત્યાં માત્ર પ્રેમની વજહથી નહોતો બોલાવવામાં આવ્યો, પરંતુ મારી જરૂરિયાત હતી. કારણ કે પ્રિયા પણ પૂરી રીતે ઠીક નહોતી થઈ. તેને બહાર બજારમાં જવામાં તકલીફ થતી હતી. બહારનો સામાન ઉપાડી શકતી નહોતી. બાળકની સંભાળ અને ઘરનું કામ બંને સાથે કરવું તેના માટે મુશ્કેલ હતું. એટલા માટે હું જ સવારે બજારમાંથી શાકભાજી લઈને આવતો, દૂધ લાવતો, દવાઓ લાવતો, ક્યારેક ગેસ ભરાવા જતો તો ક્યારેક કરિયાણું લઈને આવતો. પછી ઘરે આવીને પોતાના પૌત્રને સંભાળી લેતો, જેથી પ્રિયા આરામથી ઘરનું કામ કરી શકે. મને આ બધા કામોથી કોઈ તકલીફ નહોતી, કારણ કે હું મારા દીકરા અને પૌત્ર માટે ખુશી ખુશી બધું જ કરતો હતો. પરંતુ ઘણીવાર મારા મનમાં એ સવાલ જરૂર આવતો કે જો આ જરૂરિયાત ન હોત તો શું મને અહીં બોલાવવામાં આવ્યો હોત? સમય તો આ જ રીતે વીતતો ગયો. જોતા આશરે 2 મહિના પસાર થઈ ગયા. હવે મારો પૌત્ર પણ થોડો મોટો થઈ ગયો હતો. તે મને જોતા જ હસવા લાગતો. મારા વગર તેના ચહેરા પર હસી નહોતી આવતી. મને પણ તેનાથી એટલો લગાવ થઈ ગયો હતો કે એક પળ માટે પણ તેને પોતાની આંખોથી દૂર નહોતો જોઈ શકતો. પરંતુ કદાચ હવે મારી જરૂરિયાત પૂરી થઈ ચૂકી હતી. એક સાંજે હું મારા પૌત્ર સાથે રમી રહ્યો હતો. ત્યારે જ રાત મારી પાસે આવ્યો અને થોડો અચકાતા બોલ્યો, પિતાજી, હવે તો બાળક પણ થોડો મોટો થઈ ગયો છે અને પ્રિયા પણ પહેલાં કરતાં ઠીક છે, તો હું વિચારતો હતો કાલે તમને તમારા ઘરે મૂકી આવું.
આમ પણ તમને અહીં રહેતા ઘણા દિવસો થઈ ગયા છે. તમારું મન પણ પોતાના ઘરે જવાનું કરી રહ્યું હશે ને? તેની વાતો સાંભળતા જ મારા દિલ પર જાણે કોઈએ ઘા કરી દીધો. હું સમજી ગયો કે હવે તેમનું કામ પૂરું થઈ ચૂક્યું છે, એટલા માટે હવે તેમને મારી જરૂર નહોતી રહી. મેં મારા ચહેરા પર કોઈ દુઃખ આવવા ન દીધું અને બસ હળવી મુસ્કાન સાથે કહ્યું, જેવું તને ઠીક લાગે બેટા. તેણે કહ્યું, તો તમે તમારો સામાન પેક કરી લો. કાલે સાંજે ઓફિસેથી આવતા જ તમને છોડી દઈશ. એ સમયે મારી તબિયત પણ કંઈક ખાસ ઠીક નહોતી ચાલી રહી. શરીરમાં નબળાઈ રહેતી, પરંતુ તેનાથી વધારે મારું દિલ તૂટી ચૂક્યું હતું. મને મારા નાના એવા પૌત્રને છોડીને જવાનું બિલકુલ પણ મન નહોતું. હું તેને વારંવાર મારા ખોળામાં ભરી લેતો, તેને માથા પર હાથ ફેરવતો અને વિચારતો કે ખબર નહીં હવે ફરી ક્યારે તેને મળવાનું થશે. પરંતુ હું મજબૂર હતો. હું ત્યાં રોકાવાની જીદ પણ નહોતો કરી શકતો. આગલા દિવસે મેં મારો સામાન પેક કર્યો. મારા પૌત્રને બહુ વાર સુધી છાતી સરસો ચાપી રાખ્યો. તેની માસૂમ મુસ્કાન જોઈને મારી આંખો ભરાઈ આવી. પછી રાજમન ગાડીમાં બેસાડીને મારા જૂના ઘરે છોડી ગયો. તેને ઉતાવળે મારો સામાન અંદર રાખ્યો અને બોલ્યો, પિતાજી, પોતાનું ધ્યાન રાખજો. હું ફરી ક્યારેક મળવા આવીશ. એટલું કહીને તે ચાલ્યો ગયો. હું ઘણીવાર સુધી દરવાજા પર ઊભો રહીને તેની ગાડીને દૂર જતી જોતો રહ્યો. પછી ધીમે ધીમે મારા ઘરની અંદર આવી ગયો. ઘરમાં પગ મૂકતા જ ફરી એ જ જૂનો સન્નાટો મારી રાહ જોઈ રહ્યો હતો. મારું મન બહુ ભારે થઈ ચૂક્યું હતું. ત્યારે થોડી વાર પછી હંમેશાની જેમ રાહુલ ત્યાં આવી ગયો. તેણે મને જોયો તો તરત જ સમજી ગયો કે હું બહુ ઉદાસ છું. તેણે મુસ્કરાઈને પૂછ્યું, કાકા શું વાત છે? આજે તમે બહુ ચૂપ છો. તમે તો તમારા દીકરાના ઘરે રહેવા માટે ગયા હતા ને? આટલી જલ્દી પાછા કેમ આવી ગયા? મેં મારા મનનું દર્દ છુપાવતા કહ્યું, ના બેટા, બસ પોતાના ઘરની યાદ આવી રહી હતી, એટલા માટે પાછો આવી ગયો. પરંતુ રાહુલ મારી આંખો જોઈને બધું સમજી ચૂક્યો હતો. તેણે મને વધારે કંઈ ના પૂછ્યું, બસ બોલ્યો, તમે અહીં જ બેસો, હું હમણાં આવું છું. તે તરત જ પોતાના ઘરે ગયો અને થોડી વારમાં પોતાના હાથમાં ગરમા ગરમ ખાવાનું લઈને પાછો આવી ગયો. તેણે મારી સામે થાળી રાખી અને બોલ્યો, કાકા, પહેલાં ખાવાનું ખાઈ લો. તમે કદાચ સરખી રીતે જમ્યા પણ નહીં હોય. મેં કહ્યું, બેટા, મારું મન નથી. પરંતુ તેને પ્રેમથી મારો હાથ પકડ્યો અને બોલ્યો, જો તમે મને તમારો દીકરો માનતા હો તો કંઈ પણ કહ્યા વગર ખાવાનું ખાઈ લો. હું તમારી સામે બેઠો છું. તેણે પોતાના હાથથી મને ખાવાનું પીરસ્યું અને જ્યાં સુધી મેં ખાવાનું પૂરું ન કર્યું ત્યાં સુધી તે ત્યાં જ બેસી રહ્યો. પછી તેણે મુસ્કરાઈને કહ્યું, કાકા, તમે બિલકુલ પણ પરેશાન ન થાવ. જ્યાં સુધી હું આ મોહલ્લામાં છું, તમને ક્યારેય એકલતા અનુભવવા નહીં દઉં. હું હંમેશા તમારી સાથે છું. તેની આ વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. કારણ કે એ દિવસે મને પહેલીવાર અહેસાસ થયો કે કેટલીક વાર લોહીના સંબંધો કરતાં પણ હૃદયના સંબંધો ચડિયાતા હોય છે. પછી ધીમે ધીમે જિંદગી એકવાર ફરી પહેલાંની જેમ ચાલવા લાગી. સવારે વહેલો ઉઠતો, મારા ઘરનું થોડું ઘણું કામ કરતો, પછી રાહુલ સાથે સહેલગા પર નીકળી જતો. ત્યાર પછી ઘરે પાછો ફરીને ચા પીતો અને આખો દિવસ જેમ તેમ કરીને કાપી નાખતો. પરંતુ હવે મેં મારા દિલને સમજાવી લીધું હતું કે જે દીકરા માટે મેં આખી જિંદગી મહેનત કરી, જે દીકરાની દરેક ખુશી માટે મારી ખુશીઓ કુરબાન કરી દીધી, જો આજે તેની જ પાસે પોતાના વૃદ્ધ બાપ માટે સમય નથી, તો મારે પણ વારંવાર તેના વિશે વિચારીને પોતાને તકલીફ આપવી જોઈએ નહીં. મેં મનોમન નિર્ણય કરી લીધો હતો કે હવે હું તેની પાછળ નહીં ભાગું. ના વારંવાર તેને ફોન કરીશ, ના તેની પાસે ફરિયાદ કરીશ અને ના તો તેની કોઈ આશા રાખીને બેસી રહીશ. હવે જેવી મારી જિંદગી છે, હું તેને તેવી જ રીતે જીવવાનો પ્રયત્ન કરીશ. પરંતુ માણસનું દિલ પણ કેટલું અજીબ હોય છે. ભલે લાખ સમજાવો, તેમ છતાં પોતાના બાળકો માટે ધબકવાનું છોડતું જ નથી. હું પણ કેટલી વાર પોતાને રોકી શકતો નહોતો. દિવસમાં 2-3 વાર પોતાનો ફોન ઉપાડીને જોતો કે કદાચ રાતનો ફોન આવ્યો હોય, કદાચ તેને મારા હાલચાલ પૂછવા માટે કોલ કર્યો હોય, કદાચ તેને બસ એટલું જ પૂછ્યું હોય કે પિતાજી તમે કેમ છો. પરંતુ દરેક વખતે ફોનની સ્ક્રીન ખાલી જ મળતી. કોઈ મિસ કોલ નહીં, કોઈ સંદેશ નહીં, કંઈ પણ નહીં. ત્યારે મારું દિલ બહુ દુઃખી થઈ જતું. હું ફોનને ધીમેથી પાછો મૂકી દેતો અને મનોમન એ જ વિચારતો કે કદાચ તે પોતાના કામમાં બહુ વ્યસ્ત હશે. પરંતુ પછી અંદરથી એક અવાજ આવતો કે જો માણસ સાચે જ કોઈની ચિંતા કરતો હોય ને તો 2 મિનિટ કાઢીને એક ફોન તો કરી જ શકે છે.
કેટલી વાર રાત્રે સૂતી વખતે મારી આંખો ભરાઈ આવતી હતી. હું મારી પત્નીની તસવીર તરફ જોઈને કહેતો કે જો આજે આપણો દીકરો કેટલો બદલાઈ ગયો છે ને, જેને આપણે આટલા પ્રેમથી મોટો કર્યો, આજે તેની પાસે પોતાના વૃદ્ધ બાપ માટે 2 મિનિટ પણ નથી. પછી હું પોતે જ મારા આંસુ લૂછી લેતો, કારણ કે હવે રડવાથી પણ શું બદલાવાનું હતું. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. એક દિવસ સવારે હંમેશાની જેમ હું અને રાહુલ સ્લેગાહ પર નીકળેલા હતા. હવામાન બહુ સારું હતું. હળવો હળવો ઠંડો પવન ચાલી રહ્યો હતો. રસ્તાની બંને બાજુ વૃક્ષો હતા, જેના પર ચકલીઓ કલરવ કરી રહી હતી. અમે બંને ધીમે ધીમે ચાલતા વાતો કરી રહ્યા હતા. ત્યારે જ મેં જોયું કે રાહુલ આજે કંઈક વધારે જ ચૂપ હતો. તેના ચહેરા પર હળવી ચિંતા સાફ દેખાઈ રહી હતી. મેં તેને પૂછ્યું કે શું વાત છે બેટા, આજે આટલો ચૂપ કેમ છે? બધું ઠીક તો છે ને? તેને પહેલાં મુસ્કુરાઈને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પછી થોડી વાર બાદ બોલ્યો, કાકા, બસ જિંદગીની કેટલીક જવાબદારીઓ છે જેના વિશે વિચારીને ક્યારેક ક્યારેક મન પરેશાન થઈ જાય છે. મેં કહ્યું, ખુલીને જણાવ બેટા, કદાચ હું તારી કોઈ મદદ કરી શકું. ત્યારે તેને ધીમે ધીમે પોતાની વાત જણાવવાની શરૂ કરી. તેને કહ્યું, કાકા, હું ઘણા સમયથી વિચારી રહ્યો છું કે હવે નોકરી છોડીને પોતાનો નાનો એવો બિઝનેસ શરૂ કરું. જો પોતાનું કામ હશે તો કમાણી પણ સારી થશે અને ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે. પરંતુ સૌથી મોટી પરેશાની પૈસાની જ. મારી પાસે એટલા પૈસા નથી કે હું મારું કામ શરૂ કરી શકું. પછી તેણે થોડું અટકીને કહ્યું, તમે તો જાણો જ છો ને, મારી 2 નાની બહેનો છે, બંને હજુ ઘરે છે. મારી સૌથી મોટી જવાબદારી તેમના લગ્નની છે. હું ઈચ્છું છું કે પહેલાં બંનેના લગ્ન સારા ઘરમાં થઈ જાય ને ત્યાર પછી જ હું મારા વિશે વિચારીશ. મેં તેને પૂછ્યું, અને તારા લગ્ન વિશે શું વિચાર્યું? તો તે હળવું મુસ્કુરાયો અને બોલ્યો, કાકા, મારા માટે પણ એક માંગવું આવ્યું હતું. છોકરી બહુ સારી હતી, તેનો પરિવાર પણ સારો હતો, પરંતુ મેં સાફ ના પાડી દીધી, કારણ કે જ્યાં સુધી મારી બંને બહેનોની જવાબદારી પૂરી નથી થઈ જતી ત્યાં સુધી હું લગ્ન વિશે વિચારી પણ શકતો નથી. હું નથી ઈચ્છતો કે મારી વજહથી મારી બહેનોની જિંદગી પર કોઈ અસર પડે. તેની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. આજના સમયમાં જ્યાં કેટલાય લોકો પોતાની જવાબદારીઓથી ભાગે છે, ત્યાં છોકરો પોતાની બહેનો માટે પોતાના બધા સપના રોકીને બેઠો હતો. મેં તેના ખંભા પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, મને તારા પર ગર્વ છે. તું એક બહુ જ સારો માણસ છે. ઉપરવાળો તારી મહેનત જરૂર રંગ લાવશે. પછી મેં તેને પૂછ્યું, જો તારે તારો બિઝનેસ શરૂ કરવો હોય તો કેટલા પૈસાની જરૂર પડશે? તેને કોઈ પણ લાલચ વગર બહુ સીધા સાદા ભાવે કહ્યું, કાકા, જો મારી પાસે આશરે 1 લાખ થઈ જાય ને તો હું આરામથી મારું કામ શરૂ કરી શકું છું. ત્યાર પછી મને કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. હું મહેનત કરીને બધું સંભાળી લઈશ. તેની વાત સાંભળીને થોડી વાર સુધી વિચારતો રહ્યો, કારણ કે મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ હું વિચાર્યા સમજ્યા વગર કંઈક કહેવા પણ નહોતો ઈચ્છતો. મેં ફક્ત એટલું કહ્યું કે બેટા, તું બિલકુલ ચિંતા ન કર. ઉપરવાળા પર ભરોસો રાખ. મહેનત કરવાવાળાઓનો સાથ તે હંમેશા આપે છે. કંઈક ને કંઈક સારું જરૂર થશે. રાહુલ મુસ્કુરાયો અને બોલ્યો, બસ કાકા, તમારી દુઆ મારી સાથે રહે, એ જ મારા માટે સૌથી મોટી વાત છે. પછી અમે બંને ધીમે ધીમે પાછા ગામ તરફ લોટ્યા. રસ્તા આખો તે પોતાની બહેનોની વાતો કરતો રહ્યો અને તેના સંસ્કાર જોઈને મનોમન બહુ ખુશ થઈ રહ્યો હતો. ગામના વળાંક પર પહોંચીને તેને મુસ્કુરાઈને કહ્યું કે સારું કાકા, હવે હું નીકળું છું. સાંજે ફરી મળીશ. મેં પણ તેને આશીર્વાદ આપ્યા અને તે પોતાના ઘર તરફ ચાલ્યો ગયો. હું પણ ધીમે ધીમે મારા ઘરે આવી ગયો, પરંતુ આખો દિવસ તેના શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા કે તેની પાસે માત્ર પૈસાની કમી છે, નહીંતર તે પોતાની મહેનતના દમ પર બહુ આગળ જઈ શકે છે. એ દિવસે પહેલીવાર મારા મનમાં એક વિચાર આવ્યો, જે મેં કોઈને ના કહ્યો, પરંતુ મનોમન રાહુલ વિશે બહુ ઊંડાઈથી વિચારવા લાગ્યો. એ દિવસે રાહુલના ગયા પછી હું ઘણીવાર સુધી મારા રૂમમાં બેસીને એ જ વિચારતો રહ્યો કે આખરે હું કઈ વાતની રાહ જોઈ રહ્યો છું. મારી પાસે ઉપરવાળાની દયાથી કોઈ ચીજની તો કમી નથી. મારી પાસે સારું ઘર હતું, ખેતર હતા, 2 દુકાનો હતી જેનું દર મહિને ભાડું આવતું. બેંકમાં પણ કેટલાય વર્ષોની બચત પડી હતી. મારી જરૂરિયાત તો પણ બહુ નાની હતી. હું એકલો માણસ, મારે આખરે કેટલો ખર્ચ થવાનો હતો? 2 વખતની રોટલી અને કેટલીક દવાઓ, બસ આ તો જોઈતું હતું. પરંતુ બીજી તરફ રાહુલ હતો, જેણે કોઈ પણ સ્વાર્થ વગર દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો હતો.
જ્યારે મારો પોતાનો દીકરો મને એકલો છોડીને ચાલ્યો ગયો ત્યારે રાહુલ જ હતો જેને મારા હાલચાલ પૂછ્યા. જ્યારે હું દુઃખી થતો હતો તો તે જ મને હસાવવાનો પ્રયત્ન કરતો હતો. જ્યારે હું ખાવાનું નહોતો ખાતો તો પોતાના ઘરેથી તે ખાવાનું બનાવડાવીને મારા માટે લઈને આવતો હતો. તેને ક્યારેય મને એ અહેસાસ ન થવા દીધો કે હું આ દુનિયામાં એકલો છું. હું મનોમન એ જ વિચારવા લાગ્યો કે જો મારો પોતાનો દીકરો પણ મારું આટલું ધ્યાન રાખતો તો કદાચ મને ક્યારેય કોઈ બીજાની જરૂર જ ન અનુભવાતી. પરંતુ કિસ્મતે મને એક દીકરો આપ્યો હતો અને એક દીકરો પોતે ચાલીને મારી જિંદગીમાં મોકલી દીધો હતો. ફરક બસ એટલો હતો કે એક મારું લોહી હતું અને બીજો મારા દિલનો સંબંધ. મને રાહુલની સવારવાળી વાતો પણ વારંવાર યાદ આવી રહી હતી કે તેની પાસે માત્ર પૈસાની કમી છે, નહીંતર તે પોતાનો બિઝનેસ શરૂ કરીને પોતાની બંને બહેનોની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. મેં મનોમન નિર્ણય કરી લીધો કે જો મારી પાસે આટલા પૈસા હોવા છતાં પણ હું તેની મદદ નહીં કરું તો પછી આ દોલતનો ફાયદો શું? પૈસા તો આખરે માણસના કામમાં આવવા માટે જ હોય છે. મેં મારી કબાટ ખોલી, તેમાં રાખેલી મારી બેંકની પાસબુક અને ચેકબુક કાઢી. ઘણી વાર સુધી તેમને હાથમાં લઈને બેસી રહ્યો. મને મારી પત્નીની પણ બહુ યાદ આવી રહી હતી. મેં તેની તસવીર જોઈ અને મુસ્કુરાઈને કહ્યું, જો તું આજે હોત તો તું પણ આ જ કહેત કે વિજય તે બાળકની મદદ કરી દો, જાણે કોઈ પણ સ્વાર્થ વગર તમારો સાથ નિભાવ્યો છે. મને એવું લાગ્યું કે જાણે તેની તસવીર પર મારી સાથે સહેમત હોય. મેં એ જ સમયે 1 લાખનો ચેક ભરી દીધો અને તેને મારી ડાયરીની વચ્ચે રાખી દીધો. આખો દિવસ હું આ જ વાત વિશે વિચારતો રહ્યો કે રાહુલ પૈસા લેશે પણ કે નહીં, કારણ કે હું તેના સ્વભાવને સારી રીતે જાણતો હતો. તે બહુ જ સ્વાભિમાની છોકરો હતો. કોઈની પાસેથી વગર કારણે કંઈ લેવું તેને પસંદ જ નહોતું. શાંત થવા લાગી. સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો ત્યારે હંમેશાની જેમ રાહુલ મારા ઘરે આવી ગયો. તેના હાથમાં કેટલાક ફળો હતા. તેણે મુસ્કુરાઈને કહ્યું, કાકા આજે બજાર ગયો હતો તો વિચાર્યું તમારા માટે તાજા ફળો લેતો ચાલું, તમે ખાજો, તમારી તબિયત પણ ઠીક રહેશે. તેની નાની એવી વાત સાંભળીને મારું દિલ ફરીથી ભરાઈ આવ્યું. મેં તેને મારી પાસે બેસાડ્યો અને કહ્યું, બેટા આજે મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. તે મુસ્કુરાઈને બોલ્યો કે જી કાકા કહો ને, શું વાત છે? મેં ધીમેથી મારી ડાયરી ખોલી અને તેમાં રાખેલો ચેક કાઢીને તેના હાથમાં મૂકી દીધો. રાહુલે હેરાનીથી ચેક જોયો અને પછી મારી તરફ જોવા લાગ્યો. તેને પૂછ્યું, કાકા આ શું છે? મેં કહ્યું, બેટા 1 લાખનો ચેક છે, તેમાં પૂરા 1 લાખ છે. તું કાલે બેંક જઈને આને તારા ખાતામાં જમા કરાવી દે છે અથવા રોકડા નીકાળી લે, જેમ તને ઠીક લાગે. રાહુલ મારી વાત સાંભળીને બિલકુલ હેરાન રહી ગયો. તેને તરત જ ચેક મારી તરફ પાછો લંબાવતા કહ્યું, ના કાકા આ ના થઈ શકે, હું આ પૈસા બિલકુલ પણ ના લઈ શકું. આટલા બધા પૈસા હું કેવી રીતે લઈ લઉં? તમે કદાચ મજાક કરી છે. મેં મુસ્કુરાઈને કહ્યું, ના બેટા હું બિલકુલ સાચું કહી રહ્યો છું. આ મારી કેટલાય વર્ષોની મહેનતની બચત છે અને દર મહિને મારી દુકાનોનું ભાડું પણ આવતું રહે છે. મને આ પૈસાની અત્યારે કોઈ જરૂર નથી. હું એકલો માણસ છું. મારો ખર્ચ કેટલો છે, પરંતુ તને આ પૈસાની જરૂર છે. તારો બિઝનેસ શરૂ થઈ જશે, તારી બંને બહેનોના લગ્ન સારી રીતે થઈ જશે. આનાથી મોટી ખુશી મારા માટે બીજી શું હોય? રાહુલની આંખો ભરાઈ આવી. તેને કહ્યું, કાકા હું તમારું બહુ સન્માન કરું છું, પરંતુ હું તમારી જિંદગીભરની કમાણી ના લઈ શકું. જો કાલે સવારે તમને કોઈ ચીજની જરૂર પડી ગઈ તો પછી શું થશે? મેં તેનો હાથ પકડીને કહ્યું, બેટા મારી જરૂરિયાત કરતાં બધું જ મારી પાસે છે અને જરૂરિયાતના સમયે ઉપરવાળો કોઈને કોઈ રસ્તો જરૂર કાઢી દેશે. પરંતુ આજે જો હું તારી મદદ કરી શકું તેમ છું અને છતાં પણ ના કરું તો કદાચ જિંદગીભર પોતાને માફ નહીં કરી શકું. તેને ફરી ના પાડતા કહ્યું, ના કાકા હું મહેનત કરી લઈશ, થોડો સમય વધુ લાગશે પરંતુ હું આટલા પૈસા ના લઈ શકું. મેં તેની આંખોમાં જોતા કહ્યું, બેટા એક વાત જણાવ, શું તું મને તારા પિતા જેવો માને છે? રાહુલે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર કહ્યું, કાકા તમે આ કેવી વાતો કરી રહ્યા છો? હું તો તમને મારા પિતાથી પણ વિશેષ માનું છું. ત્યારે જ મેં કહ્યું, જો સાચે જ મને તારા પિતા જેવો માનતો હોય ને તો પછી આ પૈસા લેવાની ના ન પાડે. એક પિતા પોતાના દીકરા માટે તો મહેનત કરે છે અને હું પણ આજે એ જ કરી રહ્યો છું. તું આને દાન ન સમજ, ના તો એહસાન સમજ. આને માત્ર એક પિતાનો પોતાના દીકરા પરનો ભરોસો સમજ. જ્યારે તારો બિઝનેસ ચાલી નીકળે,
જ્યારે તારી પરિસ્થિતિ સારી થઈ જાય ત્યારે આરામથી થોડું થોડું કરીને મને પાછા આપી દેજે. જો ક્યારેય પણ ના પાછા આપી શકે તો મને કોઈ દુઃખ નહીં થાય, કારણ કે મને ખુશી એ વાતની હશે કે મારી વજહથી કોઈનું ઘર વસી ગયું, તેની બહેનોના લગ્ન થઈ ગયા, તેની જિંદગી બની ગઈ. રાહુલ હવે પોતાના આંસુ ના રોકી શક્યો. તેણે મારા પગ પકડી લીધા અને રડતા રડતા બોલ્યો કે કાકા, આજ સુધી મારા પોતાના સગા સંબંધીઓએ પણ મારા માટે આટલું નથી વિચાર્યું જેટલું તમે વિચારી લીધું. હું જિંદગીભર તમારો આ અહેસાન નહીં ભૂલું. મેં તરત જ તેને ઊભો કરીને ગળે લગાવી લીધો અને કહ્યું, બેટા, મેં તારા ઉપર કોઈ અહેસાન નથી કર્યો. તે પણ તો આટલા દિવસોથી કોઈ પણ સ્વાર્થ વગર મારો સાથ આપ્યો છે. જ્યારે મારો પોતાનો દીકરો મને એકલો છોડી ગયો ત્યારે તે મને ક્યારેય એકલતા અનુભવવા નથી દીધી. આજે જો હું તારા કામમાં આવી રહ્યો છું તો આમાં અહેસાન જેવી કોઈ વાત નથી. આખરે સંબંધો માત્ર લોહીથી નહીં, દિલથી પણ બને છે. ઘણીવાર સુધી અમારી બંનેની આંખો નમ રહી. પછી રાહુલે ધ્રુજતા હાથે ચેક પોતાની પાસે રાખી લીધો અને બોલ્યો, કાકા, હું વાદો કરું છું, હું આ પૈસાની એક એક પાઈ મહેનતની સાચી જગ્યાએ લગાવીશ. તમારું માથું ક્યારેય ઝૂકવા નહીં દઉં અને જેવું મારું કામ ચાલી નીકળશે હું તમને તમારા પૈસા જરૂર પાછા કરી દઈશ. મેં મુસ્કુરાઈને તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, મને તારા પર પૂરો ભરોસો છે બેટા. ઉપરવાળો તારી મહેનત જરૂર રંગ લાવશે. રાહુલ એકવાર ફરી મારા પગ છોયા, મારો ધન્યવાદ કર્યો અને ખુશી તથા ભાવુકતાથી ભરેલી આંખો સાથે પોતાના ઘર તરફ ચાલ્યો ગયો. જ્યારે હું તો દરવાજા પર ઊભો રહીને તેને જતો જોઈ રહ્યો હતો અને એ દિવસે બહુ સમય પછી મારા દિલને એક અજીબ સરખો સુકૂન અનુભવાઈ રહ્યો હતો. જાણે મેં મારી દોલત નહીં પરંતુ કોઈ પોતાના ભવિષ્યમાં ભરોસો લગાવ્યો હોય. એ રાત્રે રાહુલના ગયા પછી હું મારા રૂમમાં ઘણીવાર સુધી બેસી રહ્યો. મારી નજર ફરીથી મારી પત્નીની તસવીર પર ચાલી ગઈ અને મનોમન તેની સાથે વાતો કરવા લાગ્યો. મારા દિલમાં વારંવાર એક જ વિચાર આવી રહ્યો હતો કે કાશ મારો પોતાનો દીકરો પણ રાહુલ જેવો હોત. જો રાજે પણ મને આટલો જ પ્રેમ અને સન્માન આપ્યું હોત તો કદાચ આજે મને આ ઉંમરે એકલતાનું દર્દ ક્યારેય અનુભવાયું જ ન હોત. મેં મારી આખી જિંદગી મારા દીકરા માટે લગાવી દીધી. તેની દરેક નાની મોટી ખુશીનું ધ્યાન રાખ્યું, તેને સારું ભણાવ્યો, તેને ક્યારેય કોઈ ચીજની કમી ન થવા દીધી. પરંતુ જ્યારે મને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેને મને પોતાના જીવનમાં માત્ર એક જવાબદારી સમજી લીધું. તેને મારી એકલતાથી કોઈ મતલબ નહોતો. તેને મારી તબિયતની ચિંતા નહોતી. તેને બસ ત્યારે મારી યાદ આવતી જ્યારે તેને મારી ક્યારેક જરૂર હોતી હતી. ક્યારેક બાળકની દેખભાળ કરાવી હોય તો મને બોલાવી લેતો, ક્યારેક બજારનો સામાન ઉચકાવો હોય તો મને યાદ કરી લેતો અને જ્યારે તેનું કામ પૂરું થઈ જતું તો બહુ પ્રેમથી કહી દેતો કે પિતાજી, હવે તમને તમારા ઘરે છોડી આવું છું. આ વાત યાદ કરીને મારું દિલ બહુ દુખતું હતું. પરંતુ પછી મારી નજર રાહુલ તરફ ચાલી જતી અને મારા મોઢા પર હળવી મુસ્કાન આવી જતી. તે મારો કોઈ લોહીનો કે સગાનો સંબંધ નહોતો. તેમ છતાં દરરોજ મારા હાલચાલ પૂછતો, મારી દવાઓનું ધ્યાન રાખતો, મન સમયસર ખાવાનું ખવડાવતો, મારી સાથે બેસીને વાતો કરતો, મને હસાવવાનો પ્રયત્ન કરતો અને ક્યારેય મને એકલો અનુભવવા ન દેતો. હું મનોમન વિચારવા લાગ્યો કે સંબંધો રહ્યાને માત્ર જન્મથી નથી બનતા. કેટલી વાર ઉપરવાળો કેટલાક એવા લોકોને આપણી જિંદગીમાં મોકલી દે છે જે કોઈ પણ સ્વાર્થ વગર પોતાના બની જાય છે. એ ઊંડો શ્વાસ લેતા આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું કે હે ઉપરવાળા, જો તે રાહુલ જેવા છોકરાને મારો દીકરો બનાવ્યો હોત તો કદાચ આજે હું આટલો એકલો ન હોત. કદાચ મારી જિંદગી પણ આજે કંઈક ઓર જ હોત. પરંતુ આગલી જ ક્ષણ મેં પોતાને સમજાવ્યો કે હવે જે પણ છે એ જ સત્ય છે. વારંવાર જૂના દુઃખોને વિચારીને પોતાને તકલીફ આપવાથી કંઈ બદલાવાનું છે નહીં. મારે હવે આ જ રીતે જીવતા શીખવું પડશે. અને તેમ છતાં રાહુલ તો મારા માટે દીકરાથી ઓછો નથી. જો મારો પોતાનો દીકરો મારો ના બની શક્યો તો શું થયું? ઉપરવાળાએ કોઈ બીજાના દીકરાને જ મારા માટે મોકલી દીધો. આજ વિચારીને મારા દિલને થોડી શાંતિ મળી ગઈ. સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો. આશરે 2-3 દિવસ પછીની વાત છે. સવારનો સમય હતો. હું મારા ઘરની બહાર બેસીને તડકો શેકી રહ્યો હતો. ત્યારે જ દૂરથી રાહુલ આવતો દેખાયો. તેના ચહેરા પર આજે એક અલગ જ ખુશી હતી. તેના હાથમાં મીઠાઈનો એક મોટો ડબ્બો હતો. તે ઝડપથી મારી પાસે આવ્યો
અને આવતાની સાથે જ હસીને બોલ્યો, કાકા, પહેલાં તમારું મોં મીઠું કરો. મેં આશ્ચર્યથી પૂછ્યું, અરે બેટા, આજે આટલી ખુશી કઈ વાતની છે? તેને તરત જ મીઠાઈનો ડબ્બો ખોલ્યો અને મારા હાથમાં એક લાડુ મૂકતા બોલ્યો, કાકા, તમારી દુઆ અને ઉપરવાળાની કૃપાથી મેં મારો ડેરી ફાર્મ શરૂ કરી દીધો છે અને ઉપરવાળાની દયાથી શરૂઆત જ ખૂબ સારી થઈ છે. પહેલા જ દિવસે આશા કરતાં વધુ દૂધનું વેચાણ થઈ ગયું છે. ગામના લોકો પણ ખૂબ ખુશ છે અને આસપાસના દુકાનદારોએ પણ મારી પાસેથી દૂધ લેવાની વાત કરી લીધી છે. તેની આંખોમાં ખુશી સાફ દેખાઈ રહી હતી. તેની વાતો સાંભળીને મારું દિલ પણ ખુશ થઈ ગયું. મેં હસતા હસતા મીઠાઈ ખાધી અને કહ્યું, ઉપરવાળો તને હંમેશા આવી જ પ્રગતિ આપે બેટા. મહેનત કરવાવાળાનો સાથ ઉપરવાળો ક્યારેય નથી છોડતો. રાહુલે ભાવુક થઈને કહ્યું, કાકા, જો તે દિવસે તમે મારા પર ભરોસો કરીને મારી મદદ ન કરી હોત ને તો કદાચ હું આજે પણ નોકરીની શોધમાં આમ તેમ ભટકતો જ હોત. તમે માત્ર પૈસા નથી આપ્યા, તમે મને મારી જિંદગી બનાવવાની તક આપે છે. હું જિંદગીભર તમારો અહેસાન નહીં ભૂલું. મેં તરત જ તેની વાત કાપતા કહ્યું, બેટા, મેં તને પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ કહી રહ્યો છું, આમાં અહેસાન જેવી કોઈ વાત નથી. મને તો ખુશી એ વાતની છે કે તે મારા ભરોસાને સાચો સાબિત કર્યો. રાહુલ ફરી બોલ્યો, કાકા, હું ઈચ્છું છું કે જેવું મારું કામ થોડું વધારે આગળ વધશે, હું સૌથી પહેલાં તમારા પૂરેપૂરા પૈસા તમને પાછા આપી દઈશ. હું તમારી એક એક પાઈ ચૂકવી દઈશ. તેની વાત સાંભળીને હું હલકું હસી પડ્યો અને તેના ખંભા પર હાથ મૂકીને બોલ્યો, અરે પાગલ છોકરા, આટલી બધી ઉતાવળ કઈ વાતની છે? હજી તો તને તારું કામ શરૂ કરી અને થોડા જ દિવસો થયા છે. અત્યારે પૈસા પાછા આપવાની ચિંતા કેમ કરી રહ્યો છે? પહેલાં પોતાના કારોબારને સારી રીતે ઊભો કર, તેને આગળ વધાર, પોતાની મહેનત પર ધ્યાન આપ, પોતાની બહેનોના ભવિષ્ય વિશે વિચાર. જ્યારે તારું કામ પૂરી રીતે સંભાળી જાય ને, જ્યારે તારી પાસે આરામથી પૈસા આવી જાય, ત્યારે ક્યારેક નવડાસની પળોમાં પાછા આપી દેજે. મને કોઈ વાતની ઉતાવળ નથી, મારી પાસે ખાવા પહેરવાની કોઈ કમી નથી, પરંતુ જો તું અત્યારે જલ્દી પૈસા પાછા આપવા લાગીશ તો તારા કામ પર અસર પડશે અને હું એવું બિલકુલ નથી ઈચ્છતો. રાહુલ મારી વાતો સાંભળીને ભાવુક થઈ ગયો. તેને કહ્યું, કાકા, સાચું કહું તો મને મારા પિતાની ખોટ હંમેશા સાલતી હતી, પરંતુ આજે મને લાગે છે કે ઉપરવાળાએ ખોટ પર પૂરી કરી દીધી છે. મેં હસીને તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, અને મને પણ લાગે છે કે ઉપરવાળાએ મારી જિંદગીના એકલવાયાપણામાં તને મોકલીને મારા પર બહુ મોટો અહેસાન કર્યો છે. તું હંમેશા આવી જ રીતે ખુશ રહે, એ જ મારી દુઆ છે. રાહુલે નમીન મારા પગે લાગ્યો. પછી થોડી વાર સુધી મારી પાસે બેસી રહ્યો. બંને ડેરી ફાર્મ વિશે વાતો કરી. તેણે મને જણાવ્યું કે તેને કેટલીક ભેંસો ખરીદી છે, કેવી રીતે સવારે 4 વાગે ઉઠીને પોતે બધું કામ કરે છે અને કેવી રીતે તે ઈચ્છે છે કે ધીમે ધીમે પોતાના કારોબારને એટલો મોટો બનાવી દે કે તેની બંને બહેનોના લગ્ન સારા ઘરમાં કરી શકે. તેની મહેનત અને તેના સપના સાંભળીને મારા દિલમાં તેના માટે સન્માન વધુ વધી ગયું અને તે દિવસે પહેલીવાર મને એવું લાગ્યું કદાચ ઉપરવાળાએ મારા જીવનમાં રાહુલને કોઈ ખાસ કારણસર મોકલ્યો છે. જોતજોતામાં દિવસો પસાર થતા ગયા અને દિવસો ક્યારે મહિનાઓમાં બદલાઈ ગયા મને પોતાને પણ ખબર ના પડી. સમય પોતાની રફતારથી ચાલતો રહ્યો, પરંતુ આખા સમયમાં ન તો મારા દીકરા રાજનો એક પણ ફોન આવ્યો અને ન તો મેં તેને પોતે ફોન કરવાની કોશિશ કરી. પહેલાં હું રોજ મારો ફોન ઉઠાવીને જોતો કે કદાચ તેનો કોઈ ફોન આવ્યો હોય, કદાચ તેને તેના વૃદ્ધ બાપની યાદ આવી હોય, પરંતુ હવે ધીમે ધીમે મેં એ પણ આશા છોડી દીધી હતી. સાચું કહું તો હવે મને આ વાતથી ફરક પડવાનું જ બંધ થઈ ચૂક્યું હતું. મેં મારા દિલને સમજાવી લીધું કે જે માણસને મારી જરૂરિયાત જ મહેસૂસ નથી થતી તેની પાછળ વારંવાર પોતાનું દિલ દુભાવવાનો કોઈ મતલબ ન થતો. હવે મેં મારા એકલવાયાપણા સાથે દોસ્તી કરી લીધી, પરંતુ ઉપરવાળાએ કદાચ મારા એકલવાયાપણાને પૂરી રીતે ખત્મ કરવા માટે રાહુલને મારી જિંદગીમાં મોકલ્યો હતો. હવે રાહુલ લગભગ દરરોજ મારા ઘરે આવતો. ક્યારેક સવારે વહેલા આવીને મને ફરવા માટે બોલાવી લેતો, તો ક્યારેક સાંજે મારી સાથે બેસીને ચા પીતો. તેની આદત બની ગઈ હતી કે જ્યાં સુધી તે મારા હાલચાલ ન પૂછી લે તેને ચેન ન પડે. તેની મા પણ અવારનવાર મારા માટે ઘરેથી તાજું ખાવાનું બનાવીને મોકલી દેતી અને રાહુલ પોતે પોતાના હાથે ખાવાનું મારી સામે મૂકીને કહેતો, કાકા, પહેલાં ખાવાનું ખાઈ લો,
પછી બાકીની વાતો પછી કરીશું. ઘણીવાર હું ના પણ પાડતો કે બેટા હું પોતે બનાવી લઈશ ને, તારે રોજ રોજ તકલીફ લેવાની જરૂર નથી. પરંતુ તે હસીને કહેતો કે કાકા, જો તમે મને પોતાનો દીકરો માનતા હો ને તો પછી આ વાતો ન કરશો. મને ખુશી મળે છે તમારી સેવા કરીને. તેની આ વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવતું. હવે મારી જિંદગીનો એક નિયમ બની ચૂક્યો હતો. સવારે રાહુલ સાથે ફરવા જવું, દિવસમાં થોડો આરામ કરવો, સાંજે તેની સાથે બેસીને વાતો કરવી અને રાત્રે ચેનથી સૂઈ જવું. હવે મને પહેલાં જેવું એકલવાયું લાગતું નહોતું, કેમ કે મને ખબર હતી કે જો હું એકવાર પણ રાહુલને અવાજ દઈશ તો તે દોડતો આવી જશે. એક દિવસ સવારની વાત હતી. રાહુલ હંમેશાની જેમ મારા ઘરે આવ્યો, પરંતુ આજે તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. તેની આંખોમાં ખુશી સાફ દેખાઈ રહી હતી, જાણે કોઈ બહુ મોટી વાત થઈ હોય. તેને આવતાની સાથે જ મારા પગે લાગ્યો અને હસતા હસતા બોલ્યો, કાકા, આજે હું તમને ખૂબ સારા સમાચાર આપવા આવ્યો છું. મેં પણ હસીને પૂછ્યું, શું વાત છે બેટા? આજે તો બહુ ખુશ લાગી રહ્યો છે. તેણે ખુશીથી કહ્યું, કાકા, મેં મારી મોટી બહેનનું શક પણ નક્કી કરી દીધું છે. આવતા મહિને તેના લગ્ન છે. તેની વાત સાંભળીને મને ખૂબ ખુશી થઈ. મેં તરત જ તેને ગળે લગાવી દીધો અને કહ્યું, ઉપરવાળાનો લાખ લાખ શુક્ર છે બેટા, તારી મહેનત રંગ લાવી રહી છે. હવે તારી એક જવાબદારી પૂરી થવા જઈ રહી છે. રાહુલની આંખો ખુશીથી ભરાઈ આવી. પછી તેને ધીમેથી કહ્યું, કાકા, હું તમારી સાથે એક બીજી વાત કહેવા માંગુ છું. મેં કહ્યું, હા બેટા બોલ. તેને થોડા સંકોચ સાથે કહ્યું, મારા પિતાજી તો હવે આ દુનિયામાં નથી અને તમે છેલ્લા કેટલાય મહિનાઓથી મને જે રીતે પોતાના દીકરાના જેમ પ્રેમ આપ્યો છે, મારા દરેક સુખ દુઃખમાં સાથે ઊભા રહ્યા છો, એટલા માટે મારી એક દિલથી ઈચ્છા છે કે મારી બહેનનું કન્યાદાન તમે તમારા હાથે કરો, કેમ કે મારા માટે તમે જ મારા પિતાજી જેવા છો. તેની આ વાતો સાંભળતા જ મારી આંખો ભીની થઈ ગઈ. થોડીક ક્ષણો સુધી તેને જોતો જ રહી ગયો. મારા ગળામાંથી અવાજ જ નહોતો નીકળી રહ્યો. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે કોઈ મને આટલું સન્માન આપશે. મેં ધ્રુજતા હાથે તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, આજે તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી દીધી. જો તને સાચે જ લાગતું હોય કે હું આ લાયક છું તો આ સૌભાગ્ય હું જરૂર નિભાવીશ. રાહુલ હસવા લાગ્યો અને બોલ્યો, કાકા, હવે તમારે મારા ઘરે ચાલવું પડશે. હું ઈચ્છું છું કે તમે બધાને મળો અને લગ્નની બધી તૈયારીઓ પણ જુઓ. હું તેની સાથે તેના ઘરે ગયો. જેવું હું ત્યાં પહોંચ્યો, તેની માએ ખૂબ જ સન્માન સાથે મારું સ્વાગત કર્યું અને કહ્યું કે ભાઈ સાહેબ, રાહુલ તમારા વિશે રોજ એટલી વાતો કરે છે કે હવે તો તમે અમારા પોતાના જ લાગો છો. તેમની વાતો સાંભળીને મને ખૂબ જ પોતાપણું લાગ્યું. થોડીવાર પછી રાહુલ પોતાની બંને બહેનોને પણ મારી પાસે લઈને આવ્યો. બંને છોકરીઓ ખૂબ જ સંસ્કારી અને વહાલી હતી. તેમણે આવતાની સાથે જ મારા પગે લાગ્યા અને હસીને બોલ્યા, કાકા નમસ્તે, તમે અમારા ઘરે પહેલી વાર આવ્યા છો. આજે તમને ક્યાંય જવા નહીં દઈએ. પહેલાં અમારી સાથે જમો, પછી જજો. હું તેમની વાતો સાંભળીને હસી પડ્યો. બંને બહેનો સાચે જ મને પોતાના કાકાની જેમ માની રહી હતી. કોઈ મારા માટે પાણી લઈને આવ્યું તો કોઈ ચા બનાવીને લાવ્યું. કોઈ પૂછી રહી હતી, કાકા તમને મીઠાઈ ભાવે છે કે નમકીન? અને કોઈ વારંવાર કહી રહી હતી કે જમવાનું થોડું તો વધારે લો. મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું કોઈ પારકાના ઘરે નહીં પણ પોતાના જ પરિવારની વચ્ચે બેઠો હોઉં. આટલું પોતાપણું મને બહુ લાંબા સમય પછી અનુભવાયું હતું. પણ ધીમે ધીમે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આખા ઘરમાં ખુશીઓનો માહોલ હતો. બધી બાજુ હાસ્ય ગુંજી રહ્યું હતું. કોઈ કપડાં ખરીદવા જઈ રહ્યું હતું, કોઈ ઘરેણાંની વાત કરી રહ્યું હતું, કોઈ મહેમાનોની યાદી બનાવી રહ્યું હતું. રાહુલ દરેક નાની મોટી વાત મને પૂછતો હતો અને કહેતો, કાકા તમે જેવું કહેશો ને એવું જ થશે. લગ્નનો દિવસ પણ આવી ગયો. આખું ઘર રંગબેરંગી લાઇટોથી સજાવેલું હતું. આંગણામાં સુંદર મંડપ બાંધવામાં આવ્યો હતો. સગા સંબંધીઓની ભીડ જામી હતી. ઢોલ વાગી રહ્યા હતા અને ચારે તરફ ખુશીઓનો માહોલ હતો. હું પણ નવા કપડાં પહેરીને તૈયાર થયો. જ્યારે પંડિતજીએ કન્યાદાન માટે છોકરીના પિતાને બોલાવ્યા ત્યારે રાહુલે બધાની સામે મારો હાથ પકડીને કહ્યું, પંડિતજી, આજે મારી બહેનનું કન્યાદાન મારા કાકા કરશે, કેમ કે મારા માટે આજ મારા પિતાજી છે. તેની આ વાત સાંભળીને ત્યાં હાજર કેટલાય લોકોની આંખો ભીની થઈ ગઈ.
હું ધીમે ધીમે મંડપમાં ગયો અને ધ્રુજતા હાથે રાહુલની બહેનનું કન્યાદાન કર્યું. એ પળે મને એવું લાગ્યું કે જાણે ઉપરવાળાએ મારી જિંદગીને એક બહુ મોટી શૂન્યતા ભરી દીધી હોય. મારી આંખોમાંથી ખુશીના આંસુ સતત વહી રહ્યા હતા, પરંતુ આજે આંસુ દુઃખના નહીં પણ ગર્વના અને ખુશીના હતા. લગ્ન ખૂબ જ સારી રીતે સંપન્ન થયા. બધા લોકો ખુશ હતા. વર કન્યાએ મારા આશીર્વાદ લીધા. રાહુલની બહેને મારા પગે લાગીને કહ્યું, કાકા નહીં, હવેથી તમે મારા પણ પિતા જેવા છો. તમારી દુઆ હંમેશા મારી સાથે રહેશે. તેની વાત સાંભળીને મેં તેને દિલથી આશીર્વાદ આપ્યા. અને તે દિવસે પહેલીવાર મને અનુભવાઈ કે લોહીના સંબંધો તૂટી શકે છે, પણ દિલથી બનેલા સંબંધો જિંદગીભર સાથ નિભાવે છે. અને તે રાત્રે જ્યારે હું મારા ઘરે પાછો ફર્યો ત્યારે મારા ચહેરા પર એક એવું સ્મિત હતું જે કદાચ કેટલાય વર્ષો પછી પાછું આવ્યું હતું. હવે રાહુલની એક બહેનના પણ લગ્ન થઈ ચૂક્યા હતા અને ઘરમાં માત્ર રાહુલ અને તેની નાની બહેન જ રહેતા હતા. પરંતુ તેમના ઘરનો માહોલ પહેલાંની જેમ જ ખુશીઓથી ભરેલો રહેતો. રાહુલ આજે પણ રોજ મારા ઘરે આવતો, ક્યારેક સવારે ચા લઈને તો ક્યારેક સાંજે મારી સાથે બેસીને કલાકો સુધી વાતો કરતો. મને હવે એવું લાગતું હતું કે જાણે તે સાચે જ મારો પોતાનો દીકરો હોય. એક દિવસ તે હંમેશાની જેમ મારા ઘરે આવ્યો, પરંતુ આજે તેના ચહેરા પર પહેલાં કરતાં પણ વધુ ખુશી હતી. તેના હાથમાં મીઠાઈનો ડબ્બો હતો અને ચહેરા પર મોટું સ્મિત હતું. તેણે આવતાની સાથે જ મારા પગે લાગ્યો અને બોલ્યો, કાકા, આજે હું તમને વધુ એક બહુ મોટા ખુશખબર આપવા આવ્યો છું. મેં હસીને પૂછ્યું, શું વાત છે બેટા? આજે તો તું બહુ જ ખુશ દેખાઈ રહ્યો છે. તો તે બોલ્યો, કાકા, તમારી દુઆ અને ઉપરવાળીની મહેરબાનીથી મારો ડેરી ફાર્મ હવે બહુ સારો ચાલી રહ્યો છે. શરૂઆતમાં મને ડર હતો, ખબર નહીં કામ ચાલશે કે નહીં, પરંતુ હવે દર મહિને સારો નફો થવા લાગ્યો છે. આસપાસના કેટલાય ગામો અને શહેરોમાં પણ આપણું દૂધ જવા લાગ્યું છે. મેં કેટલીક વધુ ગાયો અને ભેંસો પણ ખરીદી લીધી છે અને હવે મારી સાથે કેટલાય લોકો પણ કામ કરી રહ્યા છે. આ બધું તમારી લીધે થયું છે. જો તે દિવસે તમે મારા પર ભરોસો કરીને મારી મદદ ન કરી હોત તો કદાચ હું ક્યારેય મારું કામ શરૂ જ ન કરી શકત. તેની વાતો સાંભળીને મારા ચહેરા પર પણ સ્મિત આવી ગયું. મને એવું લાગી રહ્યું હતું કે જાણે તેની સફળતાએ મારી પોતાની સફળતા હોય. મેં તેના માથા પર પ્રેમથી હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, મને તો તારા પર શરૂઆતથી જ ભરોસો હતો. મને ખબર હતી કે તું મહેનતું છે અને એક દિવસ જરૂર આગળ વધીશ. મહેનત કરવાવાળો માણસ ક્યારેય હારતો નથી. તે મારી વાત સાંભળીને ભાવુક થઈ ગયો. પછી તેણે પોતાના ખિસ્સામાંથી એક કવર કાઢ્યું અને મારી સામે રાખતા બોલ્યો, કાકા, આમાં તમારા પૂરેપૂરા 1 લાખ છે. હવે મારું કામ સારી રીતે ચાલવા લાગ્યું છે, એટલા માટે હું તમારા પૈસા પાછા આપવા આવ્યો છું. આ તમારો હક છે. કૃપા કરીને રાખી લો. મેં કવર તરફ જોયું અને પછી તેની તરફ હસીને કહ્યું, ના બેટા, હું આ પૈસા નહીં લઉં. તે હેરાન થઈને બોલ્યો, કેમ કાકા? આ તો તમારા પૈસા છે. મેં કહ્યું, બેટા, જ્યારે મેં તને આ પૈસા આપ્યા હતા ત્યારે મેં કોઈ સોદો નહોતો કર્યો. મેં એક દીકરાની મદદ કરી હતી અને આજે જ્યારે તારું કામ ચાલી નીકળ્યું છે તો માં નાનાથી મોટી ખુશી બીજી શું મળે? આ પૈસા હવે તારા વધારે કામમાં આવશે. તું તારા કામને હજી વધુ આગળ વધાર. તારી નાની બહેનોનો સારો ખ્યાલ રાખ, તેનું ભવિષ્ય બનાવ. મારા માટે આ સૌથી મોટી ખુશી હશે. રાહુલ વારંવાર કહેવા લાગ્યો, નાના કાકા, એવું ન કહો. આ તમારો હક છે. પરંતુ મેં તેની એક પણ વાત ન માની અને કહ્યું, જો તું સાચે જ મને પોતાના પિતા માનતો હોય તો મારી વાત માની લે અને આ પૈસા પાછા તારી પાસે રાખી લે. તેને મારી તરફ જોયું તો આંખો ભરાઈ આવી. તેને ધીમેથી કહ્યું, કાકા, તમે સાચે જ બહુ મોટા દિલના માણસ છો. હું તો નસીબદાર છું કે મને તમારો સાથ મળ્યો. મેં હસીને કહ્યું, બેટા, હું પણ તો નસીબદાર છું કે મને તારા જેવો દીકરો મળ્યો. આ પછી હું અવારનવાર રાહુલના ઘરે પણ જવા લાગ્યો. તેની નાની બહેન પણ મારું ખૂબ જ સન્માન કરતી હતી. જ્યારે પણ હું તેમના ઘરે જતો તો તે તરત જ મારા માટે ચા બનાવી દેતી અને કહેતી કે કાકા, તમે બેસો, હું હમણાં જ જમવાનું પીરસું છું. મને ત્યાં એટલું પોતાપણું મળતું કે હું મારા બધા દુઃખ દર્દ ભૂલી જતો હતો. એક દિવસ સાંજનો સમય હતો. રાહુલ મારી પાસે આવ્યો. ચહેરા પર ફરી એ જ ખુશી. આવતાની સાથે જ કહ્યું, કાકા, આજે હું તમને વધુ એક ખુશખબર આપવા આવ્યો છું. મેં હસતા હસતા પૂછ્યું, આજે ફરી? શું સારું થઈ ગયું?
તે બોલ્યો, કાકા, મેં શહેરમાં એક બહુ મોટું ઘર ખરીદી લીધું છે. હવે આપણું કામ એટલું વધી ગયું છે કે રોજ શહેર આવવા જવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું. એટલા માટે મેં ત્યાં જ એક સારું ઘર લઈ લીધું. તેની વાત સાંભળીને મને ખૂબ ખુશી થઈ. મેં કહ્યું, બહુ સારું કર્યું બેટા, મહેનતનું ફળ મળી રહ્યું છે ને? ત્યારે તે મારી તરફ જોઈ અને બોલ્યો, કાકા, હવે હું તમારી સાથે એક વાત કહેવા માંગુ છું, પરંતુ તમે ના ન પાડશો. મેં કહ્યું, પહેલાં વાત તો જણાવ. તેને મારો હાથ પકડી લીધો અને બોલ્યો, કાકાજી, હું ઈચ્છું છું કે હવે તમે પણ અમારી સાથે એ જ ઘરમાં આવીને રહો. હું તમને આ ગામમાં એકલા મૂકીને નથી જઈ શકતો. તેની વાત સાંભળતા જ હું થોડી ક્ષણો માટે બિલકુલ શાંત થઈ ગયો. મારી આંખોની સામે અચાનક એ દિવસ ફરી ગયો જ્યારે મારો પોતાનો દીકરો શહેર જતી વખતે મને આ ઘરમાં એકલો મૂકીને ગયો હતો. તેને એકવાર પણ નહોતું કહ્યું, પિતાજી, તમે પણ અમારી સાથે ચાલો. પરંતુ આજે આ પારકો દીકરો મને પોતાની સાથે રાખવાની જીદ કરી રહ્યો હતો. મારી તો આંખોમાં આંસુ આવી ગયા. મેં ધીમેથી કહ્યું, ના બેટા, હું અહીં જ ઠીક છું. મારી આખી જિંદગી આ જ ઘરમાં વીતી છે. હવે હું ક્યાંય નહીં જાઉં. રાહુલે તરત જ મારો હાથ પકડી લીધો અને બોલ્યો, બિલકુલ નહીં કાકાજી, હું તમને અહીં એકલા નથી મૂકી શકતો. તમે મને પિતાનો પ્રેમ આપ્યો, હવે મારો વારો છે. હું ઈચ્છું છું કે જ્યારે હું સાંજે કામ પરથી ઘરે પાછો ફરું ત્યારે તમે દરવાજા પર બેઠેલા મળો. હું ઈચ્છું છું કે મારી નાની બહેનના માથા પર પણ પિતાની છાયા બનેલી રહે અને મને પણ દરરોજે અહેસાસ થાય કે મારા પિતાજી મારી સાથે છે. જો હું તમને અહીં મૂકીને ચાલ્યો જઈશ તો મને ક્યારેય શાંતિ નહીં મળે. તેની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં તેની તરફ જોયું તો તેની આંખોમાં સચ્ચાઈ સાફ દેખાઈ રહી હતી. તેમાં કોઈ લોભ નહોતો, ફક્ત એમાં અહેસાસ હતો. મેં ધીમેથી કહ્યું, બેટા, જો તારી આ જ ઈચ્છા છે તો હું તારી સાથે ચાલીશ. મારી વાત સાંભળતા જ તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તેણે સહેજ પણ મોડું કર્યા વિના ઘરની અંદર જઈને મારો સામાન સમેટવાનું શરૂ કરી દીધું. અને હું તો તેને વારંવાર કહેતો રહ્યો કે રહેવા દે ને બેટા, હું પોતે કરી લઈશ. પરંતુ તે હસતા હસતા બોલ્યો, ના કાકાજી, હવે આ કામ તમારું નથી, મારું છે. થોડી જ વારમાં તો તેને મારા બધા કપડાં અને જરૂરી સામાન ખૂબ જ પ્રેમથી પેક કર્યા. પછી તેને ઘરનો દરવાજો બંધ કર્યો, મારો હાથ પકડ્યો અને બોલ્યો, ચાલો કાકાજી, હવે આ ઘર નહીં પણ આપણું નવું ઘર તમારી રાહ જોઈ રહ્યું છે. હું તેની સાથે ગાડીમાં બેસી ગયો. રસ્તામાં હું આખો વખત એ જ વિચારતો રહ્યો કે ઉપરવાળો સંબંધો લોહીથી નહીં પણ દિલથી બનાવે છે. મારો પોતાનો દીકરો મને એકલો મૂકી ગયો, પરંતુ રાહુલે મને ક્યારેય એકલતા અનુભવવા ન દીધી. અને તે દિવસે હું મારા જૂના ઘરથી વિદાય લઈને રાહુલની સાથે શહેરમાં તેના નવા ઘર તરફ ચાલી નીકળ્યો, જ્યાં મને ફક્ત રહેવાની જગ્યા નહીં પરંતુ એક નવો પરિવાર મળવાનો હતો. હવે હું, રાહુલ અને તેની નાની બહેન ત્રણેય એકસાથે શહેરવાળા નવા ઘરમાં રહેવા લાગ્યા. એ ઘર ખૂબ મોટું હતું, ખુલ્લું ખુલ્લું હતું. ચારે તરફ આપણાપણાનો અહેસાસ અનુભવાતો. સૌથી મોટી વાત એ હતી કે ઘરમાં મને ક્યારેય એકલતા નહોતી અનુભવાઈ. રાહુલ અને તેની બહેન બંને મારું એટલું ધ્યાન રાખતા કે કેટલી વાર મને લાગતું કે કદાચ ગયા જન્મમાં મારો આ લોકો સાથે કોઈ સંબંધ જરૂર હશે. સવારે અમે ત્રણેય ખૂબ વહેલા ઉઠતા. હું અને રાહુલ રોજ સાથે ફરવા જતા, રસ્તામાં જાત જાતની વાતો કરતા, ક્યારેક તો જૂના દિવસોને યાદો તાજા કરતા, તો ક્યારેક તેના કામ વિશે વાત કરતા. ફરીને પાછા આવતા તો તેની બહેન અમારા માટે ગરમા ગરમ નાસ્તો તૈયાર કરીને રાખતી. અમે ત્રણેય એકસાથે બેસીને જમતા, હસી મજાક કરતા અને પછી રાહુલ પોતાના ડેરી ફાર્મના કામ પર નીકળી જતો. તેની બહેન પણ પોતાના કામોમાં લાગી જતી અને હું ઘરે આરામથી મારો સમય વિતાવતો. હવે મારી જિંદગી પહેલાં જેવી બિલકુલ રહી નહોતી. જ્યાં પહેલાં દરેક દિવસ એકલતામાં પસાર થતો, ત્યાં હવે દરેક દિવસ ખુશીઓથી ભરેલો લાગતો હતો. મને તો એવું અનુભવાતું હતું કે ઉપરવાળાએ મોડેથી સાચું પણ મને એક નવો પરિવાર તો આપી દીધો. કેટલાય મહિના આ જ રીતે ખુશી ખુશી પસાર થઈ ગયા. એક દિવસ બપોરના સમયે અચાનક મારા ફોનની ઘંટડી વાગી. મેં ફોન ઉપાડ્યો તો બીજી તરફ મારા દીકરા રાજનો અવાજ હતો. તેને ધીમેથી કહ્યું, પિતાજી, કેમ છો તમે? મેં શાંત અવાજે કહ્યું કે હું તો બિલકુલ ઠીક છું બેટા, તું જણાવ, આટલા દિવસો પછી કેમ યાદ કર્યો? તેને થોડી ક્ષણ ચૂપ રહીને કહ્યું, પિતાજી, હું તમને મળવા આવવા માંગુ છું. મને તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે.
મેં કહ્યું, ઠીક છે બેટા, જ્યારે મન થાય ત્યારે આવી જજે. ફોન મૂક્યા પછી હું થોડી વાર સુધી વિચારતો રહ્યો કે આખરે આટલા મહિના પછી મારી યાદ આવી કેવી રીતે ગઈ, પરંતુ મેં વધારે ધ્યાન ન આપ્યું. બીજા દિવસે સવારે હું હંમેશાની જેમ રાહુલ સાથે ફરીને ઘરે પાછો ફર્યો જ હતો કે ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. રાહુલે જઈને દરવાજો ખોલ્યો તો સામે મારો દીકરો રાજ, મારી વહુ પ્રિયા અને મારો નાનો પુત્ર ઊભા હતા. તેમને જોઈને હું થોડી ક્ષણો માટે હેરાન રહી ગયો. મારા મનમાં એક સાથે કેટલાય સવાલો આવવા લાગ્યા કે આમને આ ઘરનું સરનામું મળ્યું કેવી રીતે, અને આ લોકો અચાનક અહીં કેમ આવી ગયા. રાહુલે કંઈ પણ પૂછ્યા વગર ખૂબ જ સન્માનથી તેમને અંદર બોલાવ્યા, પાણી આપ્યું, બેસવા માટે કહ્યું. થોડી વાર સુધી તો ઘરમાં બિલકુલ સન્નાટો રહ્યો. પછી મારો દીકરો ધીમેથી મારી પાસે આવ્યો, મારા પગમાં બેસી ગયો. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મારો હાથ પકડીને કહ્યું, પિતાજી, મને માફ કરી દો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમારી ક્યારેય કદર ન કરી. હું હંમેશા મારા સ્વાર્થ માટે તમારી પાસે આવ્યો. જ્યારે મને તમારી જરૂર હોતી હતી ત્યારે જ તમને મારી પાસે બોલાવતો અને કામ પતતા જ તમને પાછા મોકલી દેતો. હું ખૂબ સ્વાર્થી બની ગયો હતો. હું સમજી જ ન શક્યો કે પિતાનું દિલ કેટલું મોટું હોય છે. મેં તો શાંત થઈને તેની વાતો સાંભળી. તે આગળ કહેવા લાગ્યો, પિતાજી, જે કંપનીમાં હું નોકરી કરતો હતો ત્યાં થોડા મહિના પહેલાં એક નવો છોકરો આવ્યો. ખૂબ જ મહેનત. ધીમે ધીમે તેને બધાનો ભરોસો જીતી લીધો અને કંપનીવાળાએ મને કાઢીને તેને મારી જગ્યાએ રાખી દીધો. કંપનીએ જે ફ્લેટ મને આપ્યો હતો તે પણ પાછો લઈ લીધો. હવે મારી પાસે ના નોકરી છે, ના રહેવા માટે એ ઘર. મને હવે સમજમાં આવી ગયું છે કે કદાચ આ બધું મારી ભૂલોની સજા છે. મેં તમારું દિલ દુભાવ્યું હતું ને એટલે જ ઉપરવાળાએ મને મારી ભૂલનો અહેસાસ કરાવી દીધો. પિતાજી, જો થઈ શકે તો મને માફ કરી દો અને અમારી સાથે ઘર પાછા ચાલો. અમે ફરીથી આપણા જૂના ઘરમાં સાથે રહીશું. આ વખતે હું તમને ક્યારેય એકલા નહીં છોડું. તેની વાતો સાંભળીને મારું દિલ દુઃખી પણ થયું અને પીગળી પણ ગયું. મેં તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, બેટા, મેં તો તને એ જ દિવસે માફ કરી દીધો હતો જે દિવસે તે મને એકલો છોડ્યો. કેમ કે પિતા પોતાના બાળકોથી વધારે સમય નારાજ નથી રહી શકતા. પરંતુ માફ કરવાનો મતલબ એ નથી હોતો કે બધું પહેલાં જેવું થઈ જાય. હવે મારી જિંદગી બદલાઈ ચૂકી છે. મને અહીં મારો પરિવાર મળી ગયો છે. રાહુલ અને તેની બહેન મને સન્માન અને પ્રેમ આપે છે જેની મને સૌથી વધુ જરૂર હતી. હું હવે આમને છોડીને ક્યાંય નહીં જાઉં, પરંતુ તું મારો દીકરો હતો, છે અને હંમેશા રહીશ. મેં મારા ખિસ્સામાંથી મારા જૂના ઘરની ચાવી કાઢી અને તેના હાથમાં મૂકતા કહ્યું, બેટા, આ લે એ ઘરની ચાવી. હવે એ ઘર તારું જ. તું ત્યાં તારા પરિવાર સાથે ખુશીથી રહે. જ્યારે પણ મારી જરૂર પડશે હું તારા માટે હંમેશા હાજર રહીશ. પરંતુ હવે હું અહીં જ રાહુલ સાથે રહીશ. મારા દીકરાએ આંસુ ભરેલી આંખોથી ચાવી લીધી. તેને મારા પગ સ્પર્શ કર્યા અને કહ્યું, પિતાજી, હું તમારી વાત સમજી ગયો છું. તમે મને માફ કરી દીધો એ જ મારા માટે ખૂબ મોટી વાત છે. પછી તે પોતાની પત્ની અને દીકરા સાથે ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી પણ મારા મનમાં તેના માટે કોઈ ગુસ્સો નહોતો, પણ દુઆ હતી કે તેની જિંદગી ફરીથી સારી થઈ જાય. સમય ફરી પોતાની રફતારથી ચાલતો રહ્યો. દિવસો મહિનાઓમાં બદલાયા અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. હવે મારો દીકરો અને વહુ ક્યારેક ક્યારેક મને મળવા આવી જતા હતા. પહેલાંની જેમ તેમનામાં ઘમંડ રહ્યો નહોતો. મારી સાથે ખૂબ પ્રેમથી પેશ આવતા, પરંતુ હું ક્યારેય તેમના ઘરે રહેવા ન ગયો, કારણ કે મેં મારું ઘર અને મારો પરિવાર હવે અહીં જ બનાવી લીધો હતો. એક દિવસ મારો પૌત્ર, જે હવે 4 વર્ષનો થઈ ચૂક્યો હતો, પોતાના મમ્મી પપ્પા સાથે મારી પાસે આવ્યો. જેવો તેણે મને જોયો તો દોડીને મારા ખોળામાં બેસી ગયો અને માસુમિયતથી બોલ્યો, દાદાજી, તમે અમારી સાથે કેમ નથી રહેતા? હું તો ઘરમાં તમારી ફક્ત ફોટો જ જોઉં છું. રોજ મમ્મી પપ્પાને કહું છું કે દાદાજીને ઘરે લઈ આવો, પરંતુ તે કહે છે કે દાદાજી નહીં આવે. તમે મારી સાથે ચાલો ને, મને તમારી સાથે રમવું છે. તેની માસૂમ વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં તેને મારી છાતી સરસો ચાપી દીધો અને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, હું જરૂર તમારા ઘરે આવીશ અને તમને મળવા પણ આવતો રહીશ. તું જ્યારે પણ મને યાદ કરીશ હું તારી પાસે જરૂર આવીશ. તેની આંખોમાં ખુશી ચમકી ઉઠી. પછી હું તેની સાથે થોડીવાર માટે તેમના ઘરે પણ ગયો. ત્યાં તેણે મને પોતાના રમકડા બતાવ્યા, મારી સાથે રમ્યો
અને આખા ઘરમાં મારો હાથ પકડીને ફરતો રહ્યો. તેને જોઈને મને ખૂબ ખુશી થઈ, કારણ કે હવે મારો દીકરો અને વહુ સાચે જ બદલાઈ ચૂક્યા હતા. તે મારું આદર સન્માન કરતા હતા, મારે દરેક વાતનું ધ્યાન રાખતા હતા અને પોતાની અગાઉની ભૂલો પર પણ શર્મિંદા પણ હતા. હું હવે ક્યારેક ક્યારેક તેમને મળવા ચાલ્યો જતો હતો અને તે પણ મને મળવા આવતા રહેતા હતા. આ દરમિયાન રાહુલની પણ એક ખૂબ જ સારી અને સંસ્કારી છોકરી જોઈને લગ્ન કરાવી દીધા. તેની પત્ની પણ ખૂબ જ સારી નીકળી. તેણે મને પહેલા જ દિવસે પિતાજી કહીને બોલાવ્યો અને મારા પગ સ્પર્શ કર્યા. તે દિવસે મને લાગ્યું કે ઉપરવાળાએ મારી જિંદગીની બધી કમી પૂરી કરી દીધી છે. તે પણ મારું બિલકુલ પોતાની દીકરીની જેમ જ ખ્યાલ રાખતી હતી. મને સમયસર દવા આપતી, ખાવાનું ખવડાવતી અને ક્યારેક મને એકલતા અનુભવવા ન દેતી. આજે મારી જિંદગીમાં કોઈ વસ્તુની કમી નથી. મારો પોતાનો દીકરો પણ હવે સુધરી ચૂક્યો છે. મારો પૌત્ર પણ મને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ હું આજે પણ રાહુલની સાથે આ જ ઘરમાં રહું છું, કારણ કે તેને કોઈ પણ લોભ વગર મને પોતાના પિતા માન્યા, મારા ઘડપણનો સહારો બન્યો અને મને એ સન્માન આપ્યું જેની દરેક વૃદ્ધ માતા પિતાને જરૂર હોય છે. મેં મારી જિંદગીમાં બસ એ જ શીખ્યું કે સંબંધો ફક્ત લોહીથી નથી બનતા. સંબંધો પ્રેમ, સન્માન અને આપણાવટથી બને છે. અને સાચો દીકરો એ જ હોય છે જે મુશ્કેલ સમયમાં પોતાના પિતાનો હાથ થામે. ધન્યવાદ.